તમે ગોપીબેન ભૂતકાળ ફેંદી લો. જેલમાં રહ્યા કેટલા જીત્યા છે? શું આ ભારતીય જનતા પાર્ટી નથી જાણતી? સાહેબ, જેટલું સ્વતંત્રતા ને જેટલું લોકપ્રિયતા તમને બહાર મળે ને એના કરતા જેલમાં પણ વધારે મળે છે. કારણ કે એમને દુખડા રડવાના હોય છે, એમને અન્યાય થયો હોય તો એ અન્યાયનો રુદન કરવાનું હોય છે. તમને એવું લાગી રહ્યું છે કે 27ની ચૂંટણી પહેલા ક્યાંક ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં પણ આવી શકે, કે પછી ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને લોકો એક્સેપ્ટ નથી કરતા, આદિવાસીઓને, કે જે લોકો લડે છે એવા જ લોકો એમને ગમે છે? નહીં, એક વસ્તુ એવું છે બેન, લડે છે એનું તો હવે એસ્ટાબ્લિશ થઈ ગયું છે. ચૈતર વસાવા માટે એક મીડિયાથી માંડીને બધા જ કહેવું પડે કે એ લડાયક વૃત્તિ વાળો છે. અને મનસુખભાઈ એને પાછું સર્ટિફિકેટ પણ આપ્યું હતું કે નાનો હતો ત્યારથી લડતો હતો, નાનો હતો ત્યારથી જ આવો હતો, બળવાખોર હતો, એવું માનનીય એના સગામત છે, એટલે સ્ત્રીજન જ કહે છે, મામા છે ને, તો એ કહે છે કે ભાઈ લડાકુ પહેલેથી છે, એટલે એ તો એસ્ટાબ્લિશ થઈ ગયેલું છે. સાહેબ, ભારતીય જનતા પાર્ટીના આંતરિક અસંતોષે પણ ચૈતર વસાવા અને આપ પાર્ટીને સારી એવી મદદ કરી છે, અને એવું કહેવાતું હતું. આ વખતે ત્યાં કોંગ્રેસ બેટું નથી ફાવી, પણ આપ આવી છે, બીજા નંબર પર આપ રહી. એટલે તાલુકા પંચાયતો કવર કરવી બેન, આ ભાજપ સત્તાધારી ભાજપના રાજમાં, પણ છતાં અત્યારે ગોપીબેન અત્યારે કેવું છે કે ચારે અત્ર તત્ર સર્વત્ર કેસરીઓ કેસરીઓ, ભગવો ભગવો. હવે ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાનનું આ ઝાંખું પડવું એ ડબાઈ ના જાય. આ ચૈતર વસાવા છે, સ્ટીમ રોલર ફરી વળ્યું તો મુશ્કેલ છે. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવાની આજે વાત કરવાની છે, કારણ કે ચૈતર વસાવા ઉપર ઝઘડિયાની જીઆઈડીસીમાં જે રીતે એને લાફાવાળી કરી તે હવે 3 એફઆઈઆર થઈ ગઈ છે. પરંતુ ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવ્યું. 11 જિલ્લા પંચાયતની જે સીટ છે, બધી જ સીટો જીતી લીધી છે ચૈતર વસાવાએ. તાલુકા પંચાયત પણ સર એટલી જ જીતી છે. આપણી સાથે નરેશ ઠક્કર સર છે, ભરૂચથી વરિષ્ઠ પત્રકાર, તેમની સાથે ચર્ચા કરીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ એક તરફ ચૈતર વસાવા સ્ટ્રોંગ થઈ રહ્યા છે, બીજી તરફ આજે જ પોલીસ દ્વારા 3 એફઆઈઆર કરી દેવામાં આવી. આને કઈ રીતનું કોમ્બિનેશન તરીકે આપ જોઈ રહ્યા છો, અને આ જીતનું એનાલિસિસ શું થઈ રહ્યું છે સર? નમસ્કાર ગોપીબેન, અત્યારનો સમય જ બદલાઈ ગયો છે, અને અત્યારની રાજનીતિ એવી છે, એ દુશ્મનાવટની રાજનીતિ છે, કે જેની સામે જનતાનું કામ કરે છે ને જનતા એને મત આપે છે. આપણને બી મત મળે છે, ભારતીય જનતા પાર્ટીને મત નથી મળતા એવું તો નહીં. મારામારી નથી થતી, કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને બધાને નથી થઈ એવું નથી, બધું બહુ છે. ઘણી બધી ફરિયાદો ને એફઆઈઆર, ક્રિમિનલ એફઆઈઆર એવી કે જેને સાંભળતા તમને ને મને શરમ આવે. એ વ્યભિચારની હોય, ભ્રષ્ટાચારની હોય. ભ્રષ્ટાચાર તો બહુ સામાન્ય ગણી લીધો છે સરકારશ્રીએ, પણ એનામાં આ જે ખરેખર જે થઈ રહ્યું છે ને બેન, આદિવાસી પટ્ટી પર કોઈ કદાચ ક્યાંક તો કોઈ સાચી સલાહ આપનારા નથી, અથવા તો સાચી સલાહને સમજનારા અને સ્વીકારનારા નથી. ભારતીય જનતા પાર્ટીમાં નથી બચ્યા. બાકી તમે જોજો, પોડકાસ્ટમાં અસંખ્ય વાર મારે જયારે વાત કરવાની આવી છે તો મેં એવું કીધું કે ભાઈ, આદિવાસી પટ્ટી પર ખાસ કરીને ડેડિયાપાડા અને એની આસપાસના વિસ્તારમાં ચૈતર વસાવાને જો કોઈ હીરો બનાવી રહ્યું હોય તો એ અમારા માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાનો વિરોધ, એના પ્રતિનો, એના માટેની ભાષા, ઇવન ભારતીય જનતા પાર્ટીનું જે ઉચ્ચ કક્ષાનું નેતૃત્વ છે એ પણ એની પર પ્રહારો વધારે કરે. હા, સમજાવી લીધા, કોશિશ કરી જોઈ, નથી આવતો તો એને ગરમ પાણીને એની જાતે ઠંડુ પડવા દો. તમે એને વારંવાર પંપ મારીને પ્રેશર આપીને ઉછાળો છો, માર્કેટમાં મૂકો છો, તો એની તો લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જાય છે. ભારતીય જનતા પાર્ટી જેટલી સક્ષમ બીજી મોટી અને વિશાળ કાર્યકર્તાની ફોજવાળી ધનાઢ્ય પાર્ટી બીજી કઈ છે? એ કેમ એનાલિસિસ નથી કરાવતા કે ચૈતર વસાવા કેમ લોકપ્રિય બનતો જાય છે? બેન, આ બહુ મોટો પ્રશ્ન છે. તમારા અને મારાથી થાય છે એવું નથી, પણ હા, કવરેજ મળે છે. કવરેજ ક્યારે મળે છે બેન? ચૈતર વસાવાએ થપ્પડ મારી, થપ્પડ ખાધી, એ બધું બધાએ બતાવ્યું છે. કશું કાપકૂપ તો નથી કર્યું. એની સામે એની પાછળ અત્યારે ફરી એક સાથે 3 એફઆઈઆર. હવે આ સમાચાર તમે, હું કે બીજું ગોદી મીડિયા કો, પ્રિન્ટ મીડિયા કો, કોઈ પણ આપવા તો પડશે. નહીં આપે તો હવે એવું રિસ્ટ્રિક્શન મીડિયા પર તો નથી, ખાસ કરીને સોશિયલ મીડિયા પર તો છે નહીં. કોઈ એક વ્યક્તિ ચાહશે તો પણ એ ગમે તે પક્ષનો હશે, એ બનાવીને મૂકશે અને માર્કેટમાં એનો પ્રચાર પ્રસાર થશે. કોઈ ટીકા કરશે તો કોઈને એની બહાદુરી, એની દાદાગીરી અથવા તેની ખુમારી, ન્યાય માટે લડવાની, પ્રજા માટે લડવાની
જે કઈ હિંમત છે એ જે એને એમાં ગણવું હશે ગણશે, જોશે. અને આ પાછી ઉપરથી નફામાં 3 FIR. આ FIRઓ કેટલી ફાટી બેન, કેટલું આખા દેશમાં થયું. હવે આ આદિવાસી પટ્ટીમાં, અને આદિવાસી પટ્ટીમાં એકા બધા જ શિક્ષિત છે એવું નથી બેન. એમને ખબર છે, આપણને ખબર છે કેટલા શિક્ષિત છે, કેટલા અશિક્ષિત છે, કેટલા હૃદયથી વિચારે છે. બેન, વિચારવાનું કામ મગજનું છે, પણ લોકો એવા પણ છે કે જે હૃદયથી જ વિચારે છે, મગજ બનાવીને હૃદયને. અને ત્યાં આગાડી બેન ચૈતર વસાવા લોકપ્રિય થતો જ જાય છે, થતો જ જાય છે. ગમે એટલા આવે, એના કાર્યકર્તાઓ કેટલા ઉમટે છે. એ હમણાં રજૂઆત કરવા માટે પેલી ફેક્ટરીમાં ગયો, પૈસા કોણ નથી લેતું? પહેલામાં પહેલો તો પ્રશ્ન પૂછો. બધા જ કે છે, બધા જ સ્વીકારે છે. આપણા સાંસદશ્રીએ બી સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચાર અત્ર તત્ર સર્વત્ર છે. હવે એના મુદ્દે જઈને મારામારી કરવીને કરવું, તો સામે પબ્લિક તો એ પૂછશે ને કે કાં બધા દૂધે ધોઈલા છે ભાઈ? તમે અમારે ત્યાં તો મળો, સુખ દુઃખ પૂછવા બી નથી આવતા. આજે સુખ દુઃખ પૂછવા માટે સારા નરસા હેતુ કે અહેતુથી, કોઈ પણ ખોટા હેતુથી જે કોઈ જાય છે, તમારા દરવાજે કોણ આવે છે? કયા નેતા મને બતાવો, પૂછો લોકોને. આપણે તો ઇન્ટરવ્યુ પ્રજાને કહ્યું કે ભાઈ ચૂંટાયા પછી કોણ કોણ આવે છે? આ તો એ તો હા ધારાસભ્ય થઈ ગયો, ડેડિયાપાડાનો ધારાસભ્ય થઈ ગયો, પણ આખી આદિવાસી પટ્ટી પર રઝળપાટ કરીને, પગપાળા પ્રવાસ કરીને કે ગમે તે રીતે જઈને ચૈતર વસાવા પબ્લિકને પૂછે તો છે. માત્ર પૂછીને બેસી નથી રહેતો, લડવા માટે મેદાને તો ઉતરે છે. આપણા કોઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, એમને તો બધાને બીક કોની લાગે છે? હાઈકમાન્ડની, પ્રદેશની, દિલ્હીની. એ તો પબ્લિકની વચ્ચે પૂછવા જતા મળ્યા છે. હું તમને કહું, અમારા ભરૂચની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી થઈ અને એની અંદર પૂછ્યું, કેવા કેવા માણસ બેન, KYC એટલે કે નો યોર કોર્પોરેટર, એટલું પૂછે, તમને સવાલોના જવાબ નથી આપતા. એવા ભારતીય જનતા પાર્ટીના નેતા છે. આ તો જ્ઞાન તો છોડો, પણ લડવાની તાકાત અને વૃત્તિ એની. અને એ બધાને પરોક્ષ રીતે હીરો બનાવવાનું કે પ્રોત્સાહન આપવાનું, લડવાની તાકાત આપવાનું કામ જો કોઈ કરતું હોય તો માફ કરે ભારતીય જનતા પાર્ટી વાળા, એ ભારતીય જનતા પાર્ટી વાળા જ કરે છે. બધું બહુ થાય છે. ક્યારેક કોઈ સફળ થાય તો એની સફળતાને નેગેટિવલી એને પબ્લિસિટી આપવી કે પોઝિટિવલી એને મદદ કરવી, એ એમને નક્કી કરવાનું છે. આદિવાસી છે, આદિવાસી વિશાળ બહુમતી એ પટ્ટી ઉપર છે. અને એ બધી જગ્યાએ જયારે ધીરે ધીરે સફળ થયો ને, મેં તો કીધું છે કે આપનો પગ પેસારો આદિવાસી પટ્ટી પર છે. એના 2 કારણો છે. એક, આદિવાસી નેતાઓ ભારતીય જનતા પાર્ટીના જે છે, એમણે જેવું કામ પ્રજા વચ્ચે કરવું જોઈએ, પ્રજા માટે કરવું જોઈએ, એ નથી જ કર્યું. એટલી બધી ફરિયાદો વધી ગઈ, અને એ ફરિયાદો માટે બોલનારો માણસ મળી ગયો, લડનારો માણસ મળી ગયો, તો એ મળવાની લડવાની તક એને કોણે આપી? ચૈતર વસાવાને મોટો કોણે કર્યો? કેમ કર્યો? એ પક્ષે તો વિચારવું જોઈએ. અને એની પક્ષ પાસે, ભારતીય જનતા પાર્ટી પાસે થિંક ટેન્ક કેટલી બધી છે, કેટલા બધા નેતા છે. એમની પાસે પૈસાની ક્યાં કમી છે? એનાલિસિસ કરાવે કે ભાઈ આ કેમ થાય છે. આજે બેન 2-3 વર્ષ પહેલા જ જયારે લાસ્ટ વિધાનસભાની અંદર 5 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી, કોણે અપાવી એમાં ના પડો, કેવી રીતે અપાવી એ પણ આપણે નથી પડવું, પણ હવે એ 5 વિધાનસભાની ચૂંટણી કરાવો જોઈએ. પક્ષ તો એનું એ જ છે, કમળ તો એનું એ જ છે. કમળ તો હજુ લોકોના હૃદયમાં ખીલતું જ રહે છે, ખીલતું જ રહે છે. કઈ કમળ સાફ નથી થઈ ગયું, ભાજપ સાફ નથી થઈ ગઈ સ્થાનિક સ્વરાજ. પણ જ્યાં સુધી આદિવાસી પટ્ટી અને ચૈતર વસાવાની વાત આવે છે, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના, કોંગ્રેસ તો અહીંયા પાયામાં હતી. ક્યાં દેખાઈ? બહુ ત્રીજા નંબર. હંમેશા આ આખા પટ્ટી ઉપર કોંગ્રેસ ત્રીજા નંબરે જ રહી. જયારે જનતા દળ તો છોટુભાઈ હતા ત્યારે પણ આદિવાસીઓ સાથે રહ્યા છે. આ આદિવાસીઓને છૂટા પાડવામાં ભારતીય જનતા પાર્ટી સફળ નથી રહી. હા, થોડોક સમય અમે નવા હતા અને અજમાવી લીધા અને સફળ થઈ ગયા, એ વાત જુદી છે. પણ અહીંયા ત્રિકોણીયો જંગ રહેતો હોય છે. આ વખતે પણ જો કોંગ્રેસે પરોક્ષ રીતે પણ સપોર્ટ કર્યો હોત ને, તો આપની સ્થિતિ હજુ વધારે મજબૂત હોત. અને એ બેની વચ્ચે બી ગઠબંધન નથી થયું. પણ ચૈતર વસાવાની તમે જે કહો છો ને, આ FIR ફડાવવાની, FIR બધા બહુની વિરુદ્ધ ફાડવા જેવી છે બેન. શું બીજા આદિવાસી સંગઠનો કામ નથી કરતા? પોઝિટિવ કામ કરનારાઓની સામે આમાં ના થઈ શકે, પણ બીજા લડાઈ ઝઘડા કરનાર અંદર અંદર કેટલા લડાઈ ઝઘડા છે. પણ અત્યારે જયારે સત્તા પર બેઠેલા એમને જીતવા માટેના બધા બહુ રસ્તા છે ગોપીબેન, અને તેમાં સત્તાધારી પક્ષ માટે તો ઘણા બધા.
હકારાત્મક કામો કરવું, પ્રજાનો પ્રેમ સંપાદન કરવો, સંઘની જે જૂની સિસ્ટમ છે, જઈને બેસવું, ટિફિન બેઠકો કરવી, આ બધું બિલકુલ. તમારા ભાજપના નેતાઓને જવું જ ક્યાં છે બેન? ટિકિટ મળી એટલે હું જીતી ગયો, ફાઇનલ. હમ, હમ, ટિકિટ લેવા માટે જે કઈ ખર્ચો કરવો પડે, જે કઈ તન મન ધરલો તે કરી નાખો, પછી જીત તો અમારા મોદી સાહેબ અને અમિતભાઈ શાહના નામે મળવાની જ છે, કમળના નામે મળવાની છે. આ બધી સિસ્ટમ ડેવલપ થઈ, એને કારણે આદિવાસી પટ્ટી પર ધીરે ધીરે ભાજપની લોકપ્રિયતા ઓછી થઈ ગઈ અને ઘટીને એવી પરિસ્થિતિ થઈ કે હીરો બની ગયો ચૈતર વસાવા. ચૈતર વસાવા કઈ એમને નથી બન્યો, પરિશ્રમ કરે છે. એને કાર્યકર્તાઓની ફોજ પણ ઉભી કરી છે. એને ક્યાંક એવું નથી બન્યું કે આપના કાર્યકર્તાઓ ઉઠીને જતા રહ્યા. તમે બતાવો કોઈ હિંસક ઘટનાઓ બની છે આ વિસ્તારમાં? ભારતીય જનતા પાર્ટીએ બાકી તો છોડે. હા, આક્ષેપો પ્રતિ આક્ષેપો બહુ સામાન્ય થઈ ગયા છે રાજકારણમાં. આને આમ કર્યું, દારૂ પીવડાવ્યો ને આગળ. હવે કોણ પબ્લિક પૂછે છે? તમે હું કેટલું જગ્યા પૂછીએ કે કરીએ, અને તમે આપો તો પણ પ્રજાને તો જે જોઈએ છે તે તો મેળવવાની છે. પણ ખરેખર એમને જે સ્થાનિક પબ્લિક પ્રજા છે આદિવાસી પટ્ટી પરની, એમને જે રોજી રોટી જોઈએ છે, એમને જંગલની જમીન માટેની જે એ છે, એમને પાણીના હેન્ડપંપ પાણી વગરના આવે લોકો જુએ. તમે ઇન્ટિરિયર એમાં જાઓ વિસ્તારમાં, સાહેબ ગરીબી આજની તારીખે પણ એવી છે. ભારતીય જનતા પાર્ટી 2000 કે 5000 કે 3000 નું અન્ન આપી દે, એનાથી લોકોની અન્નનું એ નથી ઠરી જતો, જઠરાગ્નિ નથી ઠરી જતો. એમને બીજી કપડાં પણ જોઈએ છે, રહેઠાણ પણ જોઈએ છે, બધું જ છે. પણ આ પટ્ટી ઉપર એકમાત્ર બહુ મોટા મોટા શો કરીને કરવાથી આદિવાસીઓ ભોળવાઈ નથી જતા, હવે એટલા ભોળા નથી રહ્યા. તમે કોઈ પણ આક્ષેપો કરો, જે ભાજપ વાળા આવે એમને શું આક્ષેપો કર્યા? એટલે ચૈતર પોઝિટિવ વે પર ચાલી રહ્યો છે. એને કાપવો હોય કે માપવો હોય તો એ પોઝિટિવ એની પટ્ટીથી જ મપાશે કે કપાશે. બાકી આ એફઆઈઆરો કરવાથી એ હીરો વિલન છે, એ ગુંડો છે એવું સાબિત કરવાથી ભારતીય જનતા પાર્ટી ફાવી શકે એવું મને એટ ધીસ સ્ટેજ નથી લાગતું. ખરું જે કરવાનું છે તો તમે એમને મૂકો. બોલો બોલો. જી તમે જે કીધું બોલો. કે ભારતીય જનતા પાર્ટી જે રીતે એફઆઈઆર કરી રહી છે, પણ એ જ એક એફઆઈઆર આવી જ એમને કરી હતી, અને એ ગ્લાસ મારવાને લઈને કરી હતી સંજય વસાવાની સામે, અને તેના કારણે એમને તડીપાર કરવામાં આવ્યા હતા ડેડિયાપાડામાંથી, અને એનો ફાયદો એને છોટા ઉદેપુર અને દાહોદ બંનેમાં લીધો. એટલે ક્યાંક કોર્ટે એમને ડેડિયાપાડામાં ન જવાની પરમિશન આપીને બેનિફિટ ચૈતર વસાવાએ લઈ લીધો. બેન, જયારે લોક હૃદયમાં તમે પ્રચાર અને પ્રસારમાં એક નંબર બની જાવ છો ને, ત્યારે તમે હોવ છો કે નથી હોતો. તમે ગોપીબેન ભૂતકાળ ફેંદી લો. જેલમાં રહ્યા કેટલા જીત્યા છે? શું આ ભારતીય જનતા પાર્ટી નથી જાણતી? સાહેબ, જેટલું સ્વતંત્રતા ને જેટલું લોકપ્રિયતા તમને બહાર મળે ને, એના કરતા જેલમાં પણ વધારે મળે છે. કારણ કે એમને દુખડા રડવાના હોય છે, એમને અન્યાય થયો હોય તો એ અન્યાયનો રુદન કરવાનું હોય છે. અને લોક હૃદયની અંદર જો તમને ઇનજસ્ટિસ થાય છે, અને ઇનજસ્ટિસ પણ સત્તાધારી પાર્ટી તરફથી થાય છે, તો એ સહાનુભૂતિનું મોજું, સહાનુભૂતિનો મત આ દેશમાં દાયકાઓથી નોંધાતું આવ્યું છે કે જે પીડિત હોય એ પીડિતને મળતો હોય છે. જે પેલા કાચનું ગ્લાસ મારવાનું ને એના મુદ્દે પણ થયું, શું થયું? એમની એના મતદાન ટકાવારી વધી, અંદર અંદર લડ્યા થોડા દિવસ. અને બીજું, માર્કેટમાં પ્રચાર પ્રસારના માર્કેટમાં બી કોણ હીરો બન્યું? ભારતીય જનતા પાર્ટીને કયા નેતાને ફાયદો થયો? અને એ તો ત્યાં લડતા નથી. ત્યાં જે કોઈ ભારતીય જનતા પાર્ટીના આદિવાસી નેતાઓ છે, એમાં મને નામ તો ગણાવો બેન, તમારી મારી સામે આવીને બેસતો હોય કે ચર્ચા કરવા તૈયાર હોય, અને એની ટાઈમ ચૈતર વસાવા મીડિયામાં હોય. હવે એ ગમે તે હોય, ગમે તેમ હોય, પણ છે તો ખરો, આવે તો છે, બોલે તો છે, એને બોલતા આવડે તો છે, એને પ્રજાના અધિકારો, પ્રજાની એના તો ખ્યાલ છે, એને શું મળવું જોઈએ, કેટલું મળવું જોઈએ. આ બધાને જ હોય છે, પણ બોલવા બહાર કોણ આવે છે? એ તો પોતાના ઘર ભરવા કે પોતાના એ ભરવાના તૈયાર થઈ ગયા. અને તમે ત્યાં જોજો અસંતોષ કેટલો હતો. સાહેબ, ભારતીય જનતા પાર્ટીના આંતરિક અસંતોષે પણ ચૈતર વસાવા અને આપ પાર્ટીને સારી એવી મદદ કરી છે. અને એવું કહેવાતું હતું, આ વખતે ત્યાં કોંગ્રેસ બેટું નથી ફાવી, પણ આપ આવી છે બીજા નંબર પર. આપણે એટલે તાલુકા પંચાયતો કવર કરવી બેન, આ ભાજપ સત્તાધારી ભાજપના રાજમાં. પણ છતાં અત્યારે ગોપીબેન, અત્યારે કેવું છે કે
ચારે અત્ર તત્ર સર્વત્ર કેસરીઓ કેસરીઓ ભગવો ભગવો. હવે ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાનનું આ ઝાંખું પડવું એ દબાઈ ના જાય. આ ચૈતર વસાવા છે, સ્ટીમ રોલર ફરી વળ્યું તો મુશ્કેલ છે. પણ હવે એ વિચારવાનું કામ કોનું છે? મીડિયા તો બોલે, ચેતવે, તમને સમજાવે. એ સમજાવટથી તમને કાલે ઉઠીને તમારી મારી વિરુદ્ધ બી એફઆઈઆર થાય તો કઈ નવી વાત નથી. બિલકુલ. પણ લોકોને એની જોડે લડવાની વૃત્તિ એને પ્રગટ કરવી, વધારે એને તાકાત આપવી, પોઝિટિવ નેગેટિવ ઇફેક્ટ તો જોવી જોઈએ ને. આ સત્તા હજી નથી જોતી, નથી સમજતી. ક્યાં તો બસ પોતે શક્તિશાળી છે એ જ માર્કેટમાં એસ્ટાબ્લિશ કરવા, સાબિત કરવા માટે એ આવા પગલા ભરતું હોય છે. અને બધું જ બુમરેંગ થતું હોય છે, નથી થતું નહીં. ભાઈ કઈ આ આસારામ બાપુ નથી કે બીજો કોઈ બાપુ નથી કે એવું મોટો કોઈ ક્રાઇમ નથી થયો, એને મારામારી કરી તો કેમ કરી, શું થઈ, પેલા એને થપ્પડ મારી, એને આને થપ્પડ મારી, બધું થયું પોલીસ વાળાની હાજરીમાં થયું. પશ્ચિમ બંગાળમાં બી થયું ને બેન, પેલા સાંસદ ને મારી, શું થયું? કેટલી એફઆઈઆર. પણ આપણે ત્યાં થાય કારણ કે આપણા ગૃહમંત્રી છે, કઈ બોલાય નહીં, કઈ કહેવાય નહીં. સાચું કહો તો બી તમે ગુનેગાર, સલાહ આપો તો બી તમે ગુનેગાર. તમને તરત જ ઓકવર્ડ બોક્સમાં વિરોધીની એમાં લાઈનમાં ઉભા કરી દેવા એ અત્યારે અતિ સહજ અને સરળ વસ્તુ રાજનીતિમાં બની ગયું છે. એ મીડિયા હોય કે રાજનેતા હોય. પણ ખરેખર પછી બધું હીરો બનવાનું આવે છે ને, ત્યારે જ્યાં નેગેટિવિટી ચાલતી હોય, નેગેટિવ રાજનીતિ ચાલતી હોય, ત્યારે એ ડબલ એડવાન્ટેજ આપે છે. આજે ચૈતરને મળી રહ્યો છે ને ગોપીબેન, એ ડબલ એડવાન્ટેજ મળે છે. એક એની તાકાતનો પણ મળે છે અને બીજી બાજુ આપણી સત્તાધારી પક્ષની તાકાતની સાચી ખોટી ઉપયોગ કરીને એની પર જે કંઈ કરવામાં આવે તો તેનો બી છે. કેટલી એફઆઈઆરો નોંધવાની ના પોલીસ ના પાડતી હોય છે. આ રાજનીતિના એની અંદર કોઈ પોલીસની એવી તાકાત છે? એફઆઈઆર ચૈતર વસાવા કરી દો, પેલો છે વિરોધી છે દાખલ કરતો. ન્યાય નીતિ સૌ ગરીબ ને મોટા ને સૌ માપ, એવું છે. તો આ ચૈતર વસાવા મોટો થઈ રહ્યો છે એ આ જ રાજનીતિને કારણે થઈ રહ્યો છે. નેગેટિવ 27માં કેટલું ભારે પડી શકે? કારણ કે છોટા ઉદેપુર, દાહોદ સુધી ચૈતર વસાવાનું જે આમ આદમી પાર્ટી વાળું જે લહેર છે એ સ્પ્રેડ આઉટ થઈ ગઈ છે. અને આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને 2027માં CR પાટીલ વાળા જેવી બહુમતી મળવાની સંભાવનાઓ બહુ ઓછી છે બેન, સમજી લો. કારણ કે CR પાટીલ સાહેબ એટલે ડિવાઈડ એન્ડ રૂલ, તોડ ફોડ મચોડીને બધું જે કંઈ કરવું હોય તે કરવાના મહારાજા હતા. જગદીશભાઈ વિશ્વકર્મા શાંત અને સૌમ્ય માણસ લાગે છે. એમની પાસે એ કલા છે કે નહીં એ 2027માં આપણે શોધી કાઢશું. પણ એક વાત નોંધી લો, જો ભાજપ આવનારા વર્ષ દોઢ વર્ષમાં પોઝિટિવ એની પર નહીં વળ્યું અને આ જ નેગેટિવિટીને ચલાવતું રહ્યું તો આ આદિવાસી પટ્ટી ઉપર એને વેઠવું પડે એવું નુકસાન થશે. માત્ર ચૈતર હવે એકલા દેડિયાપાડા પૂરતો મર્યાદિત નહીં રહે. અમારી તો ગણતરીને એવું બોલે છે આ વિસ્તારના છે પણ ગણીને કે જે 5 વિધાનસભા આવી છે, 5 નહીં, ફરી 2 કે 3 ની સંખ્યામાં આવી જાય તો પણ કોઈ નવાઈ નહીં. આ ચૈતર વસાવાએ જો બિન આદિવાસી પટ્ટી પર પણ ભરૂચ જિલ્લામાં એનો લોકપ્રિયતાનો ઉપયોગ કર્યો અથવા તો મતદાતાઓને ધ્રુવિત કર્યા, બીજી દિશા પર લઈ ગયો તો 3 વિધાનસભા પર અસર પડશે. કારણ કે કેટલીક જગ્યાએ માત્ર આદિવાસી નથી, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ બંને મિક્સ હોય છે અને એ પણ નોંધપાત્ર મતો છે બેન. ભારતીય જનતા પાર્ટીની જીત માટેના જે કમિટેડ મતદાતાઓ છે એની સામે આનું જો ધ્રુવીકરણ થયું, એક આદિવાસી મતોની સાથે સાથે શિડ્યુલ કાસ્ટના એના પણ મળ્યા, થોડા 2-5% આપ તરફના જે મતો છે એને ફાળવી શક્યો અથવા તો ગોઠવણ કરી શક્યો જ્યાં મત ન બગડતો હોય એવું, તો ભરૂચ જિલ્લામાં તો તકલીફ પડશે જ. પણ ઓવરઓલ આખી આદિવાસી પટ્ટી પર પણ તમને એમાં આગામી ગઠબંધન કેવું થશે? ગઠબંધન તો બેન ટકતું નથી. કોંગ્રેસ અને આપ વચ્ચે તો ક્યાંય બહુ લાંબુ જાજુ ટક્યું નથી. એમને જે કંઈ કરવાનું છે પોતાની તાકાત અને શક્તિ પર કરવાનું છે. પણ આદિવાસી પટ્ટી પર હવે પછી આપનું ભવિષ્ય ઉજ્જવળ જો બન્યું, આપ સફળ રહી, તો એના માટે કોંગ્રેસ જવાબદાર નથી, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જવાબદાર બનશે. કારણ કે એમણે પોઝિટિવ ઉપર રચનાત્મક, હકારાત્મક એ બધા કામો કરી અને હજુ પણ કમળને ખીલવવાની તાકાત છે, પણ એનો ઉપયોગ કરવાની આવડત, બહુ સ્પષ્ટ શબ્દો છે, એ એમાં નથી. અને આ બધી આવડત અને તાકાત હવે
આપ તરફ એટલે કે ચૈતર વસાવા તરફ જઈ રહી છે. અને એ એટલે જ મજબૂત બનતા બનતા આજની પરિસ્થિતિમાં એવો કે નેત્રંગ, ડેડિયાપાડા, તાલુકા પંચાયત, ઇવન નર્મદા જિલ્લા પંચાયતમાં બી એની નોંધપાત્ર હાજરી છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં પણ આપના માણસ છે. એટલે આ બધું જે વિસ્તાર થઈ રહ્યો છે એ આપણો થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક નુકસાન છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઘણી જગ્યાએ એવું છે કે જ્યાં આપનું કોઈ અસ્તિત્વ નહોતું ત્યાં થયું. એમ અમીમનું એનું બી થયું. ભરૂચની બેઠકોમાં 4 બેઠકો ઓછી પડી. મુસ્લિમ એના 2-3 વોર્ડ છે ત્યાં થયા છે. એટલે આની અંદર અને ત્યાં પણ આપના જે કઈ ઉભા રહ્યા એમનું કોઈ પોતાનું નામ કામ ઠામ નથી, પણ આપના ઝાડુ પર ઉભા રહ્યા તો એ 200-500 મત લઈ ગયા. એને કારણે એક તો હાર્યો, ભાજપને એક નેતા હારી ગયો, એક કોર્પોરેટર હારી ગયો, એ એના જ કારણે સાહેબ. આ બધાની અંદર હવે પણ તમને એવું લાગી રહ્યું છે કે 27ની ચૂંટણી પહેલા ક્યાંક ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં પણ આવી શકે, કે પછી ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને લોકો એક્સેપ્ટ નથી કરતા આદિવાસીઓને, કે જે લોકો લડે છે એવા જ લોકો એમને ગમે છે? નહીં, એક વસ્તુ એવું છે બેન, લડે છે એનું તો હવે એસ્ટાબ્લિશ થઈ ગયેલું છે. ચૈતર વસાવા માટે એક મીડિયાથી માંડીને બધા જ કહેવું પડે કે એ લડાયક વૃત્તિ વાળો છે. અને મનસુખભાઈ એને પાછું સર્ટિફિકેટ પણ આપ્યું હતું કે નાનો હતો ત્યારથી લડતો હતો, નાનો હતો ત્યારથી જ આવો હતો, બળવાખોર હતો. એવું માનનીય એના સગામાં જ છે, એટલે સ્ત્રીજન જ કહે છે, મામા છે ને, તો એ કહે છે કે ભાઈ લડાકુ પહેલેથી છે. એટલે એ તો એસ્ટાબ્લિશ થઈ ગયેલું છે. હવે એને જો ભારતીય જનતા પાર્ટીમાં જવું હોય તો રાઘવ ચડ્ડા જેવું નહીં થાય. એને રાઘવ ચડ્ડા જેવું બધું નથી કીધું, પણ થાય. આ બધા અહીંયા તો બધું જ થઈ શકે છે, પણ ચૈતર વસાવા માટે એ એટલું એડવાઇઝેબલ નથી. પણ બેન, જો માની લો કે આપનું અસ્તિત્વ જ ખતરામાં પડ્યું અને તે બી ગુજરાત કક્ષાએથી કે દેશના લેવલ પરથી દિલ્હીમાંથી હોય, તો આ શું કરી શકશે? ચૈતર વસાવા એકલો કંઈક કેજરીવાલ બનીને કે કેજરીવાલના જેટલી શક્તિશાળી કે ગોપાલ ઇટાલિયા બનીને એ નથી કરી શકતો. અને બેન, આ બધા બહુ સમીકરણો અસરકારક હોય છે. માણસે જે તે સમયે નિર્ણય કરવો પડે. ઈડી બીડી આ બધું તો ખરું જ, સીઆઈડી બીઆઈડી બધું ખરું, આ એફઆઈઆરો બી ખરી, પણ એ પછી બી જો માણસે પોતાની કરેલી ભૂલમાં જો ગૂંચવાઈ જાય, અટવાઈ જાય કે નીચે પડી જાય, ત્યારે પછી એને કશો જ વિકલ્પ રહેતો નથી. એટલે આપણે એનો બચાવ કરવાના કોઈ એમાં નથી. ચૈતર વસાવે જો કરવું હોત તો બહુ પહેલું કરી દીધું હોત, અને હજુ પણ કરવા માટે બહુ શાંતિથી કોઈ તકની રાહ જોતો હોય તો પણ એ શક્ય બની શકે. પણ મોટા ભાગે આપણે એવું જોતા સાંભળતા આવ્યા છે કે કહેવાય છે, પ્રચાર પ્રસાર થાય છે કે ભાજપમાં આવે છે, પણ એને ખબર છે કેટલી દશા જુઓ ભાજપમાં જનારાઓની કેવી છે. એ વોશિંગ મશીનો હવે કપડા ધોવાને લાયક બી નથી રહેતા. એટલે જાય શંકામાં તો છે જ, એના માટે આ શંકા ઉભી કરવામાં આવે છે. એ પોતે નથી ઉભી કરતો, પણ એના વાણી વર્તન અને વ્યવહારમાં તો બહુ સ્પષ્ટ છે કે ભાઈ ચૈતર ના ડગે, ના જાય. પણ પરિસ્થિતિ શું કહેશે, સમય શું કરશે કે કરાવશે એની પાસે, એ તો સમય જ કહેશે. અને અહીંયા તો સમય જ બળવાન છે બેન. જે લોકોને પહેલા દંડા પડતા હતા એ અત્યારે રાજપાટમાં, જાહો જલાલીમાં માણે છે. જે માણવું હોય તે માણે છે, એવું છે. એટલે આ સ્થિતિ છે. ચૈતરે એનું નામ તો રોશન કર્યું એના વિસ્તારમાં, આદિવાસી પટ્ટી પર. હવે હાર જીતમાં પણ એ અસરકારક બનવાનું છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ બનશે. પણ સર, સાથે મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા મનસુખ વસાવાના 2 નિવેદનો સૌથી વધારે ચર્ચામાં આવ્યા હતા. એ કે એમને એસ્ટાબ્લિશ કરી દીધું કે ઉમેદવારોની પસંદગી ખોટી છે, અને બીજી એમને એ કહી દીધું કે હવે મારે લોકસભા લડવી નથી, હવે મારે રાજનીતિક રીતે રિટાયરમેન્ટ લેવાનું છે. એ હાર્યા છે કે કોઈ વાર્યા છે, એ સમજવા જેવો મુદ્દો છે. મનસુખભાઈ તો બહુ નિખાલસ છે, તડફડ કરી નાખે છે, પણ આટલા ડિપ્રેશન સુધી, આ ડિપ્રેશન છે કે કોઈને પ્રેશર કરવા માટેની ટેક્ટિક્સ છે. રાજકારણમાં બધું ચાલતું હોય છે. પણ બેન, એક વસ્તુ છે, મનસુખભાઈ કદાચ જો આ ખરેખર નિર્ણય આત્માના અવાજથી કર્યો હોય તો હું કહીશ કે બહુ મોડો કર્યો છે. કારણ કે જે ધોવાણ એમની પ્રતિભાનું હતું એ થઈ ચૂક્યું છે. પક્ષમાં પણ, પક્ષની બહાર પણ. આ એક જ આખા બોલો નેતા એવો થયો છે 27 વર્ષ સુધી રાજનીતિમાં રહેનારો, દિલ્હી જનારો, કે એનું જેટલું એન્કેસ પાર્ટીને કરવું જોઈએ એ ના કરાવી શકે. પાર્ટીને એટલો એડવાન્ટેજ નથી મળ્યો. હા, એને પાર્ટી થકી જે કંઈ બન્યા છે એ પાર્ટી થકી છે, એ પોતે બી. પણ અત્યારે કેવું છે, આદિવાસી પટ્ટી ઉપર એવો મજબૂત અને યંગ બ્લડ જોઈએ છે, ઇવન આદિવાસીઓને પણ.
અને એ મળી ગયું છે ચૈતર વસાવામાં. હવે એમને જોઈ લીધું છે, સ્વીકારી લીધું છે. એવું કહેવાય છે, હા, તમે ને હું મારી તમારી પાસે કદાચ સાબિતીઓ નથી, પણ એવું કહેવાય છે કે આ વખતે આખી રમત રમાઈ હતી. ચૈતરને તૈયાર કરવામાં આવ્યો, પણ એટલું બી એવું કંઈક અંદર ખાનેથી એવું રંધાયું હતું કે સંધાયું હતું જે હોય તે, કે ભાઈ આપણે આ વખતે મનસુખભાઈને ટિકિટ મળે એટલા માટે ચૈતર ઉભો રહેશે, ચૈતર ઉભો રહેશે. ચૈતરે આગેવાની કરવી અને લડીને આ ટર્મ પૂરતું મનસુખભાઈને બચાવી લેવા. આ સાચું હોય તો ભગવાન જાણે, પણ ત્યાર પછીની આંતરિક લડાઈ પણ જોજો, મામા ભાણિયાની જેવી રહી છે. ક્યાંક એક થઈ ગયા છે, ક્યાંક આમને સામને આવી ગયા છે. કોણ મૂર્ખ બન્યું છે, કોણને મૂર્ખ બનાવવામાં આવ્યા છે તો જનતા જાણે, પણ બન્યું છે. આ બધું ચાલ્યું છે. ને આ વખતે એમણે જો બહુ સમય પૂર્વે નિવૃત્તિ જાહેર કરી દીધી તો બહુ સારી વાત છે, કારણ કે નવું વ્યક્તિને પણ આવવાની તક તો મળે. અને ભારતીય જનતા પાર્ટી હવે એનાથી તાકી છે. ભારતીય જનતા પાર્ટી કીધું એ શિસ્તને સંયમમાં રહેવાનું એ મનસુખભાઈને અઘરું પડે છે. સાચું કહી દેવું છે, રાજનીતિમાં જે હોય તે, એમને કોઈ એવા પ્રલોભન નહીં હોય કે હોદ્દા નહીં જોઈતા હોય. અને બીજી વસ્તુ એક તમે જે કીધું ને તે હું તમને કહું કે ભાઈ ટિકિટનું પણ બેન, હું મારા જ છોકરાની ટિકિટ માંગુ અને એને ન મળે તો મારાથી એવું કહેવાય ખરું ગોપીબેન કે ખોટા લોકોને ટિકિટ આપી છે? હા, એમણે કીધું ને એમને આપ્યો એ જીતી ગયો, પણ એનું કારણ એવું બી હોય કે મનસુખભાઈ બહુ તન મન ધનથી એને અર્પણ થઈને કામ કર્યું હોય. અને એનો સાહેબ કામ કર્યા કરતા બી માની લો કે જે ઉમેદવાર એમનો મારો પોતાનો પસંદ થયો એનો વિરોધ ના કરું ને તો પણ એ ચૂંટાઈ જાય. અને બીજી જગ્યાએ તો એવું છે કે મારો માણસ નથી. આ મારો તારા વાળું રાજકારણ કાપા કૂપીનું એટલું ખતરનાક છે. ભરૂચમાં બન્યું છે. ભરૂચમાં પણ એ જિલ્લાના સાંસદ છે, જિલ્લાના પ્રમુખ છે, એમની સામે બી નથી લડ્યા. સાહેબ, એક આ રાજનીતિની એ કહી દઉં તમને કટુત, બહુ એ જ સ્થિતિ કહેવાય કે જે અમારા પ્રદેશ જિલ્લાનો પ્રમુખ છે પ્રકાશ દેસાઈનું, એનું ક્યાંય એક પોસ્ટર ઉપર ફોટો નહોતો આવતો 1.5 વર્ષ સુધી. આ ચૂંટણી આવે એટલે બધા એટલા બધા એક સાથે હળી મળીને પ્રચાર પ્રસાર કરતા હતા, ફોટા મોટા. ત્યારે પ્રજા એવું બોલતી દેખાઈ કે આ ચૂંટણી પતવા દો, આ પાછા આમને સામને થઈ જશે. અને પરિસ્થિતિ થઈ પણ છે. ભાજપને નુકસાન થયું પણ છે. ભાજપને માત્ર આદિવાસી પટ્ટી પર નુકસાન થયું છે એવું નથી. આમોદની નગરપાલિકા પણ ગઈ છે. ભરૂચ નગરપાલિકાની અંદર પણ સંખ્યાબળ ઘટ્યું છે. જિલ્લા પંચાયતમાં પણ કંઈક એવું આલું થયું. આપ જિલ્લા પંચાયત જીતે, જિલ્લા પંચાયતની બેઠકો છે. પણ હવે એવું છે કે મેં કીધું ને કે આ બધું જ હમણાં તો હાલ પૂરતું તો કેસરીયો લહેર જે બતાવે છે ગોદી મીડિયા, પ્રિન્ટ મીડિયા ને બધું, એ બધામાં બધું ઢંકાઈ જશે. હા, એફઆઈઆર થઈ છે. ચૈતર વસાવાએ લડવું પડશે, વકીલે જવું પડશે, પાછી બધી. હા, આંદોલન કરવાની તક કોને મળી ગોપીબેન? ચૈતર વસાવા આવી એફઆઈઆર થી પતી જશે એવું જો કોઈ માનતું હોય તો ન કહેવું જોઈએ, પણ કહી શકાય કે મહામૂર્ખ છે. આપણે કહેવાનું હોય તો તમે હું તો બોldલી કહી શકીશું કે ભાઈ આ તો આગળ વધશે, એના મત વધશે, ઘટશે નહીં. કારણ કે બધાને, લોકોને શું છે, કોણ ક્રિમિનલ, કેટલો ક્રિમિનલ, મને કામ અમારું કરવા કોણ આવે છે, મારી ફરિયાદ સાંભળવા કોણ આવે છે, અમારી જોડે ઉઠીને કોણ આવે છે, સાથે કોણ બેસે છે, એ છે. બિલકુલ. પણ આ બધું 2027 હવે આજ જીતશે, તમે જોતા જાઓ. હા, ભાજપે આત્મચિંતન, આત્મમંથન કરીને બી જે નેગેટિવિટી જો કઈ હોય અને એ માર્કેટમાં નુકસાન કરતી તેને હટાવી દેવી જોઈએ. કોઈને હીરો બનાવતા પહેલા 100 વાર વિચારવું. સ્વયં બની જતો હોય તો બધો એ સ્વયં પ્રકાશિત છે. આ પરપ્રકાશિત છે. આ સ્વયં અને પરપ્રકાશિત બંને પ્રકારનો નેતા છે. એ પોતે કામ કરે છે ને બીજા. ભારતીય જનતા પાર્ટીમાં પરપ્રકાશિત બધા ઘણા નેતા છે. 80-90% પરપ્રકાશિત છે બેન. બધાને જીતવું છે, પોતે કશું કરવું નથી. 2 ગુજરાતીઓના નામે જીતવું છે, જીતીને જે કઈ મળે ઘર ભેગું કરવું છે, પ્રજાને આપવું નથી. પ્રજા 20-30% માલકણ છે, બાકીના 70%, 60% એમને પોતાને કરવું છે. તો પછી પાર્ટીનું શું થશે એ વિચારે, આપણે વિચારીને શું ફાયદો? હા, અને આમનો લાભ કોણ લે છે? પણ ખાટલે મોટી ખોડ એવી છે બેન કે વિપક્ષમાં પણ એટલા જ તડા છે, એટલી જ મારી છે. આપમાં નથી એટલું સારું છે અને એટલે એ લોકો આગળ વધે છે. કોંગ્રેસ પાછળ રહેતી હોય છે. બિલકુલ, આ સ્થિતિ છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.
આભાર.